નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 13ના છેલ્લા લેક્ચરમાં આપણે ન્યુક્લિયર બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સુધી જોઈ ગયા હતા. તેમજ ઉદાહરણ 13.2 સુધી પૂર્ણ કર્યું. આજે લઈએ છીએ ઉદાહરણ 13.3. એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો અથવા તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કહીશું તો પણ ચાલશે. એટલે 1 યુનિટ એટોમિક માસ યુનિટ દળ લઈએ ત્યારે દળ m બરાબર 1 એટોમિક માસ યુનિટ હોય એ સમયે ઉર્જા શોધવી છે. ત્યારે ઈ શું થાય? અને પ્રથમ આપણે ઈ જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાનું છે. અને એના સહારે આગળ ઓક્સિજનની દળ ક્ષતિ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેરમાં દર્શાવવાની છે. એટલે પ્રથમ આપણે, જો કે લાસ્ટ લેક્ચરમાં તમને મેં કીધું પણ હતું કે 1 એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા કેટલી થાય એ શોધવાનું તમને મેં થોડીક હિન્ટ પણ આપી હતી અને કહ્યું હતું હવે આ દાખલો ગણવા માટે એની જરૂરિયાત છે. એટલે પ્રથમ આપણે એ શોધીશું અને પછી આગળ કામ કરીએ. તો m ઇઝ ઇક્વલ ટુ 1 એટોમિક માસ યુનિટ. તો ઈ બરાબર સૂત્ર છે ઉર્જા ઈ બરાબર mc સ્ક્વેર. જ્યાં m આપણે શું લઈશું? 1 એટોમિક માસ યુનિટ. અને 1 એટોમિક માસ યુનિટ બરાબર કેટલું દળ થાય? તો 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 આપણે લેતા હતા. પણ એ વેલ્યુ હતું એપ્રોક્સિમેટ. પરફેક્ટ લઈએ તો 1.6605 લેવાનું થાય છે. અહીંયા આપણે ઉર્જા શોધવા માટે પરફેક્ટ વેલ્યુ લઈએ છીએ. એટલે 1 એટોમિક માસ યુનિટ બરાબર હું લઈશ 1.6605 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 કેજી. સી, તો સી આપણને ખ્યાલ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જે આપણે એપ્રોક્સિમેટ લઈએ છીએ 3 મલ્ટીપ્લાય બાય 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. પણ એનું પરફેક્ટ વેલ્યુ લઈએ તો 2.9989 મલ્ટીપ્લાય બાય 10⁸ મીટર બાય સેકન્ડ થાય છે. અને આ પરફેક્ટ વેલ્યુ ધ્યાનમાં લઈને 1.9979 મલ્ટીપ્લાય બાય 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ, આ પરફેક્ટ વેલ્યુ ધ્યાનમાં લઈ અને પછી આપણે ઉર્જા શોધવાની છે. તો સીની કિંમત લઈ લઈએ 9979 મલ્ટીપ્લાય બાય 10⁸ હોલ સ્ક્વેર. આનો ગુણાકાર કરીએ ત્યારે ગણતરી કરવા માટે આપણે કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. .9979 મલ્ટીપ્લાય બાય 2.9979. તો આપણને જવાબ મળે છે 14.92. અહીંયા આ ચેપ્ટરની અંદર આંકડાનું બહુ મહત્ત્વ છે. એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી પોઈન્ટ પછીના શક્ય હોય એટલે આંકડા ધ્યાનમાં લેવા પડશે. તો આનો જવાબ છે 92,358. 10ની ઘાત જોઈએ તો 10⁻27 પ્લસ 16. એટલે અહીંયા 14.92
358 અને 10⁻11 લઈ લઈશું. ધ્યાન એ આપવું પડશે કે અહીંયા ઉર્જા આપણે જે મેળવી એમ શામાં લીધા છે, કિલોગ્રામમાં લીધા છે, સી શામાં લીધા, મીટર સેકન્ડ ઇન્વર્સમાં લઈએ છીએ. તો આ જે ઉર્જા આપણને મળશે એ શામાં મળશે? જૂલમાં. હવે આપણો પ્રશ્નમાં એવું કહે છે કે પ્રથમ જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે. તો જૂલમાં આપણને અહીંયા જવાબ મળી જાય. તો આ જવાબ છે જૂલનો. હવે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવું હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 10⁻19 જૂલ થાય છે. અહીંયા પરફેક્ટ વેલ્યુ લેવા માટે 0.2 મૂક્યા છે. આપણે જ્યારે એપ્રોક્સિમેટ લઈએ છીએ ત્યારે 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19 જૂલ લઈએ છીએ. એટલે અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ નહીં. હવે આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં થયું, પણ 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું હોય તો શું કરીશું? તો 1.602 10⁻19 અને ફરી પાછા એમ છે એટલે મિલિયન કો મેગા કો 10⁻6 થાય. એટલે જવાબ મળશે 1.602 મલ્ટીપ્લાય બાય 10⁻13 જૂલ થશે. તો હવે આપણે આ જે ઉર્જા મેળવી છે એને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવું હોય તો શું કરવું પડશે? માટે ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો એ જે મળ્યું છે જૂલમાં એને આપણે 1.602 મલ્ટીપ્લાય બાય 10⁻13 વડે ભાગી નાખીશું. તો જૂલમાં કેટલી ઉર્જા છે? તો 14.92 358 10⁻11 ભાગ્યા 1.602 10⁻13. તો આનો ગુણોત્તર લઈ લઈએ. ભાગ્યા 1.602. તો આપણને જવાબ મળે છે 9.315. અહીંયા 10ની ઘાત લઈએ તો -11 છે અને +13. તો જવાબ મળે છે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે આ જવાબ સીધો પણ અહીંયા આપણે મેળવી દઈએ છીએ. સીધો પણ યાદ રાખીએ છીએ કે 1 એટોમિક માસ યુનિટ દળની સમતુલ્ય ઉર્જા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આ યાદ રાખી અને હવે પછીના દાખલા જ્યારે ગણીએ છીએ ત્યારે સીધો જવાબ આપણે મેળવી દેવાનો છે કે દળ તમને યુનિટમાં આપ્યું છે તો સંબંધ યાદ રાખીએ છીએ કે 1 યુનિટ મીન્સ એટોમિક માસ યુનિટ. 1 એટોમિક માસ યુનિટ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા બને. એ સીધો સંબંધ યાદ રાખી અને પછીની ગણતરી આપણે કરીએ છીએ. હવે આગળ આપણને ગણતરી કરવાનું કહ્યું છે કે ઓક્સિજન એનો બીજો ભાગ કેવો હોય તો કહી શકીએ આપણે એ ભાગ પૂર્ણ કર્યો, બી કહીએ. તો બી માટે અહીંયા O816 ની દળ ક્ષતિને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c² માં દર્શાવો. એટલે આપણે પ્રથમ તો આ ન્યુક્લિયસ માટે ઓક્સિજન 816 ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ મેળવવાનું થાય. દળ ક્ષતિ મેળવવા માટે ઘટક ન્યુક્લિયનનું દળ માઇનસ ન્યુક્લિયસનું દળ લેવું પડે. એટલે બે વસ્તુ આપણે જાણતા હોવા જોઈએ. એક તો ન્યુક્લિયસનું દળ જાણતા હોવા જોઈએ. તમારે જો અલગથી દાખલો ગણવાનો થશે તો એ ડેટામાં તમને આપી દીધેલું હશે. બુકની અંદર રકમમાં સીધું લખવાનું કીધું, શોધવાનું કીધું છે. એટલે આપણે એ ડેટાનો સહારો લઈ અને કામ કરીએ છીએ. તો અહીંયા આપણને પ્રોટોનનું દળ MP બરાબર બુકમાં ઉપર આપેલું છે
1.00727 એટોમિક માસ યુનિટ. ન્યુટ્રોનનું દળ લઈએ છીએ mn, એ લેવાનું છે 1.00866 યુનિટ પ્લસ m એ ઓક્સિજન 816નું દળ લેવાનું છે, એ પણ આપણે સીધું જ લેવાનું છે. એ દળ છે 15.99053 યુનિટ. તો અહીંયા થિયરી પછી આપણને ઉદાહરણ ગણવાનું કીધું છે, એટલે આ વસ્તુ આપણને ડેટામાં આપી નથી. પણ જ્યારે તમારે દાખલો ગણવાનો થશે ત્યારે આ ડેટાને આધારે આપણે કામ કરવાનું છે, એટલે આ ડેટા તમને આપેલી હશે. કદાચ ન આપેલી હોય તો આને યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડે, પણ મોસ્ટ ઓફ આપેલી હોય છે. હવે જોઈ લઈએ તો આપણે પહેલાં દળ ક્ષતિ શોધવી છે. તો દળ ક્ષતિ માટે પહેલાં લઈ લઈએ કે આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન કેટલા છે. તો પ્રોટોનની સંખ્યા, જેને ઝેડ કહીએ છીએ, કેટલા છે? 8. ન્યુટ્રોનની સંખ્યા, જેને કેપિટલ N કહીએ છીએ, A માઇનસ ઝેડ, એ કેટલા છે? 16 માઇનસ 8, એટલે બનશે એ પણ 8. હવે પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ એટલે ઝેડ MP પ્લસ N Mn, તો કેટલું બનશે? તો ઝેડ છે આપણી પાસે 8, પ્રોટોનનું દળ આપણને આપ્યું છે 1.00727 યુનિટ પ્લસ ન્યુટ્રોન છે 8 અને એનું દળ છે 1.00866. તો આ જે દળ બને છે કેલ્સીની મદદથી આપણે ગણતરી કરી દઈએ અને એનો સરવાળો કરી પરિણામી જવાબ જ લઈ લઈએ. .00727 8.05816 પ્લસ 0.00866, આ જવાબ મળે છે 8.06928. બંનેનો સરવાળો કરી દઈએ તો 16.12744 યુનિટ આપણને મળે છે. હવે આપણે દળ ક્ષતિ શોધવી છે. તો દળ ક્ષતિનું સૂત્ર ખ્યાલ છે, દળ ક્ષતિ ડેલ્ટા M. આપણને એ પણ ખ્યાલ છે કે ઘટક ન્યુક્લિયોનનું જે દળ છે એ ન્યુક્લિયસના દળ કરતાં કેવું હોય છે? વધારે. અને આ બંનેનો જે તફાવત છે એ તફાવતને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. તો ડેલ્ટા M બરાબર સૂત્ર શું બનશે? તો ZMP, અગાઉ થિયરીમાં લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધું છે, ZMP પ્લસ N Mn માઇનસ M. તો હવે બંનેનો તફાવત લઈ લઈએ તો 12744 માઇનસ 15.99053. તો આ બંનેનો તફાવત બને છે માઇનસ 15.99053. તો એ જવાબ આવે છે 0.13691 યુનિટ. હવે આ જે દળ છે, દળ ક્ષતિ એ આપણને યુનિટમાં મળી, એટોમિક માસ યુનિટમાં મળી. એકચ્યુઅલમાં આપણે જવાબ શામાં જોઈએ છે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેરમાં. તો હવે અહીંયા આપણને ડેટા બોક્સમાં લઈ લઈએ. અહીંયા જોઈએ તો 1 એટોમિક માસ યુનિટ બરાબર 931.5, હમણાં જ આપણે મેળવી છે, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો પછી
આ ઉર્જા આપણે જાણીએ છીએ. બીજું E બરાબર m, અહીંયા લઈએ તો દળ ક્ષતિ છે એટલે ડેલ્ટા એમ સી સ્ક્વેર થાય. તો પછી ડેલ્ટા એમ બરાબર શું થશે? E બાય સી સ્ક્વેર. અને આ જે E છે એ આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવા પડે. ટૂંકમાં આ જે યુનિટ છે એને હું 931.5 વડે ગુણી દઉં એટલે આ દળ બની જાય મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેરમાં. તો હવે એનો જવાબ જોઈએ તો ડેલ્ટા એમ બરાબર 1.3691 મલ્ટીપ્લાય બાય કેલ્ક્યુલેશન કરી દઈએ. ગુણ્યા 931.5 તો આપણને જવાબ મળે છે 127.53 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેર થાય. તો આ રીતે અહીંયા ઓક્સિજનના ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેરમાં આપણે મેળવી શકીએ છીએ. એટલે હવે અહીંયા આગળ જે દળ ક્ષતિ છે ક્યાંક આપણે ગ્રામમાં મેળવીએ છીએ, કિલોગ્રામમાં મેળવીએ છીએ. અને છેલ્લે ઉર્જાને ધ્યાનમાં રાખી E બરાબર mc સ્ક્વેર સૂત્ર અનુસાર ઈને જો આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેતા હોઈએ તો એ સમયે દળ ક્ષતિને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેરમાં પણ આપણે મેળવી શકીએ. તો આ છેલ્લો છે આપણો જવાબ બને છે. ત્યાર પછી આને અનુરૂપ સ્વાધ્યાયના પણ દાખલા છે એ જોઈ લઈએ. લઈ લેજો. 13.2 સુધી આપણે પૂર્ણ કર્યું હતું. આજે 13.3 લઈએ તો 13.3માં આપણને નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો અને ન્યુક્લિયસનું દળ આપણને આપેલું છે. તો પ્રથમ આપણે નાઇટ્રોજન ન્યુક્લિયસનું દળ લઈ લઈએ. તો m નાઇટ્રોજન N7N14 જે આપણને રકમમાં આપી જ દીધું છે, જેની કિંમત છે 14.00307 યુનિટ. હવે આ દાખલો ગણવા માટે સ્વાધ્યાયની અંદર દાખલા સ્ટાર્ટ થાય એ પહેલાં આપણને અમુક ડેટા આપી દીધી છે અને એ ડેટાની અંદર જે પ્રોટોન છે એ પ્રોટોનનું દળ ફરી પણ તમને હું યાદ કરાવી દઉં કે ન આપેલું હોય તો યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. તો પ્રોટોનનું દળ છે 1.007825 યુનિટ અને ન્યુટ્રોનનું જે દળ છે એ 1.008665 યુનિટ. તો આટલું દળ આપણને પ્રોટોન અને ન્યુટ્રોનનું આપી દીધેલું છે. આપણે અહીંયા નાઇટ્રોજન માટે બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવી છે. તો બંધન ઉર્જા શોધવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત કરવા માટે બહારથી જે પણ ઉર્જા આપીએ છીએ એ ઉર્જા બંધન ઉર્જા સ્વરૂપે હોય છે. બીજી વસ્તુ એ પણ ખ્યાલ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયોનનું ઘટક ન્યુક્લિયનનું દળ એ ન્યુક્લિયસના દળ કરતાં વધારે છે અને આ બંનેનો જે તફાવત છે એને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. તો સૌ પ્રથમ આપણે શું કામ કરીશું? તો નાઇટ્રોજન ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ લઈ લઈએ. દળ ક્ષતિ મેળવવા માટે પ્રથમ પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો અને પછી એમાંથી ન્યુક્લિયસનું દળ આપણે બાદ કરીશું. તો N714 ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા Z બરાબર 7, ન્યુટ્રોનની સંખ્યા N બરાબર પણ 14 - 7 એટલે 7 છે. માટે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ZMP પ્લસ NMN બરાબર 7
અને એમપી કેટલા લેવાના છે આપણને અહીંયા ડેટામાં આ પ્રમાણે કિંમત લેવાનું કહ્યું છે એટલે આપણે આ જ લઈશું 7825 પ્લસ ન્યુટ્રોન માટે કીધું છે 1.008665 બંને દળ યુનિટમાં છે એટોમિક માસ યુનિટમાં. ચાલો હવે આનો પરિણામી જવાબ લઈ લઈએ. સેવન 1.007825 તો 7.05 4775 1.008665 60 655 બંનેનો સરવાળો લઈએ તો 4775 14.11 543 એટોમિક માસ યુનિટ થાય. માટે દળ ક્ષતિ ડેલ્ટા કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો એટલે કુલ દળ ZMP પ્લસ NMN માઇનસ M ન્યુક્લિયસનું દળ. તો 14.11543 માઇનસ 14.0037 તફાવત લઈ લઈએ તો માઇનસ 307 તો આપણને દળ ક્ષતિ મળે છે 0.11236 એટોમિક માસ યુનિટ. હવે આ દળને સમતુલ્ય ઉર્જા આપણે મેળવી છે અને ખ્યાલ છે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર કેટલી ઉર્જા થાય છે તો 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c² થાય. એટલે c² કેન્સલ થાય. ઉર્જા E બરાબર ડેલ્ટા M c². હવે જે ડેલ્ટા M છે પણ 1 એટોમિક માસ યુનિટ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c² છે. માટે E બરાબર ડેલ્ટા M છે આપણી પાસે 0.11 236 ગુણ્યા 931.5 અહીંયા c² છે અહીંયા c² એટલે કેન્સલ થશે. જે ઉર્જા આપણને મળશે શામાં આવશે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. તો ગુણ્યા 931.5 લઈએ તો જવાબ આવે છે 104.66 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ છે આપણો જવાબ 13.3નો. 66ની જગ્યાએ આપણને એપ્રોક્સિમેટ 104.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ જવાબ પણ સાચો છે અને એપ્રોક્સિમેટ લઈશું તો પણ સાચો છે. તો આ રીતે નાઇટ્રોજન ન્યુક્લિયસ માટે આપણે જે બંધન ઉર્જા શોધીએ છીએ એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી. પણ આ સંબંધ આપણે સીધો મૂકવાનો છે. એકવાર શોધી દીધો છે આ સંબંધ યાદ રાખીએ છીએ. ત્યાર પછી આ ટાઈપનો જ સ્વાધ્યાયનો દાખલો છે 13.4. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.4. એની રકમ જોઈએ તો નીચેની વિગતો પરથી Fe 2656 અને બિસ્મથ 83209 ન્યુક્લિયસની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. પણ અહીંયા આપણે બુકની પાછળ જવાબ જોઈએ છીએ
તો જે બંધન ઉર્જા આપી છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી છે. એટલે અહીંયા રકમમાં આપણને ઈબી શોધવાનું કીધું છે, પણ જવાબ આપણને ઈબી નથી પણ EBN છે. એટલે આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધી દઈશું EB/A કરીને. એટલે અહીંયા એ સુધારો આપણે કરવો પડે છે. બરાબર. હવે ડેટામાં આપણને આપી દીધેલું છે કે Fe ન્યુક્લિયસનું દળ કેટલું છે તેમજ બિસ્મથના ન્યુક્લિયસનું દળ કેટલું છે. પ્લસ અગાઉ એક્ઝામ્પલ ગણાવ્યું એની અંદર જે પ્રમાણે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લઈએ છીએ એનું એ જ આપણે લેવાનું છે. બુકની ઉપર આપણને એ વસ્તુ આપી દીધેલી છે. ન આપેલી હોય તો યાદ રાખવાની છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. તો પ્રથમ લઈ લઈએ. Feના ન્યુક્લિયસનું દળ છે 56. Fe 26, 56 જે આપ્યું છે આપણને 55.93 યુનિટ એટોમિક માસ યુનિટ 4939. ઓકે. એ જ રીતે બિસ્મથ માટે આપ્યું છે સ્મોલ એમ છે, વાંધો નહીં, સ્મોલ એમ દર્શાવીશું. બિસ્મથ માટે છે 83. બિસ્મથ 209. તો એના માટે આપણને દળ આપેલું છે 208.980 388. પ્લસ આપણે લઈ લઈએ MP બરાબર 1.007825 એટોમિક માસ યુનિટ અને MN બરાબર 1.008665 એટોમિક માસ યુનિટ. હવે અહીંયા જવાબને ધ્યાનમાં રાખીએ તો બંને ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી છે. આપણને ખ્યાલ છે કે બંધન ઉર્જા શોધવા માટે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા લેવી પડશે, જેને આપણે EB કહીએ છીએ. EB બરાબર ડેલ્ટા M ઇન્ટુ C². ચાલો, તો પ્રથમ આપણે Fe માટે કહીએ તો Fe 2656 ન્યુક્લિયસ માટે પ્રોટોન કેટલા છે? તો પ્રોટોનની સંખ્યા Z બરાબર 26, ન્યુટ્રોનની સંખ્યા N બરાબર A માઇનસ Z, એટલે 56 માઇનસ 26 બરાબર 30 થશે. ઘટક ન્યુક્લિયોનના દળનો સરવાળો એટલે ZMP પ્લસ NMN બરાબર 26 પ્રોટોન છે. એકનું દળ એટોમિક માસ યુનિટમાં જોઈએ તો 78, 25 પ્લસ 30 1.8665. ગણતરી કરી દઈએ તો 1.007825. તો આ જવાબ મળે છે આપણને 26.20345 એટોમિક માસ યુનિટ પ્લસ 30 ગુણ્યા 008665. તો આ જવાબ મળે છે 30.25,995 એટોમિક માસ યુનિટ. બંનેનો સરવાળો લઈએ તો 20,345. તો 56.4634 એટોમિક માસ યુનિટ. હવે દળ ક્ષતિ શોધી કાઢીએ તો દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર સૂત્ર યાદ છે ZMP પ્લસ NMN માઇનસ M Fe માટે 26, 56.
તો આ આપણને મળે છે 56.4634 એટોમિક માસ યુનિટ માઇનસ 55.934939. બંનેનો તફાવત લઈએ તો માઇનસ 0.934939. તો જવાબ આપણને મળે છે 0.528461 એટોમિક માસ યુનિટ. હવે ડેલ્ટા એમ દળને સમતુલ્ય ઉર્જા તો આપણને ખ્યાલ છે કે E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. 1 એટોમિક માસ યુનિટ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેર થાય છે. સી સ્ક્વેર કેન્સલ થાય એટલે આપણને જે જવાબ મળશે એ શામાં આવશે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો લઈ લઈએ 0.528461 ગુણ્યા 931.5. તો આપણને જવાબ મળે છે 931.5. તો જવાબ બને છે 492.26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ જે ઉર્જા છે એ ઉર્જાને આપણે બંધન ઉર્જા એવી કહીએ છીએ. આપણને જવાબ આપ્યો છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી છે એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN બરાબર EB બાય એ થાય. એટલે આને એ વડે ભાગીએ ત્યારે 492.26 ભાગ્યા એ કેટલા છે તો 56. તો જવાબ બનશે ભાગ્યા 56. તો જવાબ આવે છે 8.79 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે Fe2656 ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે જવાબ આપણને બુકની પાછળ આપેલો છે, રકમમાં આપણને બંધન ઉર્જા કહે છે અને જવાબમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માગી છે. એટલે આ એક એક્સ્ટ્રા કામ આપણે કરી દઈએ છીએ જવાબને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી તો જવાબ એકવાર ચેક કરી લઈએ તો 8.79 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવી જાય છે. હવે Fe ન્યુક્લિયસનું આપણે કામ કર્યું. હવે કોના માટે લેવું છે તો બિસ્મથ માટે. તો બિસ્મથ માટે પણ આપણે જોઈ લઈએ તો બિસ્મથ 83.209 ન્યુક્લિયસ માટે પ્રોટોનની સંખ્યા Z બરાબર 83 થશે અને ન્યુટ્રોનની સંખ્યા N બરાબર A માઇનસ Z લઈએ છીએ અને એ આપણને મળશે 209 - 83 કરી દઈએ તો 126 મળે છે. જોઈએ માટે ZMP પ્લસ N MN કેટલા થશે તો 83 ગુણ્યા 1.007825 એટોમિક માસ યુનિટ પ્લસ 126 ન્યુટ્રોન માટે યાદ છે 1008665 એટોમિક માસ યુનિટ. બંનેનો સરવાળો લઈ લઈએ ડબલ 0.7825 તો 83.84
64, 94, 75 પ્લસ ગુણ્યા 00, 86, 65. તો આ જવાબ બને છે 127.09179. બંનેનો સરવાળો લઈએ તો 83.64, 94, 75. તો 210.74, 1265 એટોમિક માસ યુનિટ થાય. હવે દળ ક્ષતિ લઈએ તો ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ M. બિસ્મથ માટે પરમાણુ ક્રમાંક 83 છે અને દળાંક છે 209. તો આનો તફાવત લઈએ તો 210.741, 265 માઇનસ 208.980, 388. આનો તફાવત જોઈએ તો 208.980388. તો આપણને દળ ક્ષતિ મળે છે 1.760877 એટોમિક માસ યુનિટ. આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા જેને બંધન ઉર્જા કહીએ છીએ EB બરાબર ડેલ્ટા એમ c². આપણને ખ્યાલ છે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c² બને. એટલે અહીંયા જે વેલ્યુ છે એને આપણે સીધું જ 931.5 વડે ગુણી અને જવાબ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવીએ છીએ. જેની ગણતરી પણ કરી દઈએ તો જવાબ આપણને મળે છે 1640.2569 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બની બંધન ઉર્જા. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લઈએ તો EBN. તો EBN બરાબર EB બાય ન્યુક્લિયોનની સંખ્યા જે થાય છે 1640.2569 ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા છે 209 ભાગ્યા 209. તો જવાબ આપણને પ્રાપ્ત થાય છે 7.848 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જવાબ પણ 7.85 એપ્રોક્સિમેટ આપ્યો છે. એટલે એપ્રોક્સિમેટ લઈએ તો 7.85 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો આ રીતે બંને ન્યુક્લિયસ માટે Fe માટે અને બિસ્મથ માટે બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપણે શોધી શકીએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.5 જોઈએ. જોઈએ તો એમાં આપણને એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપર 2963 પરમાણુ 62.960 એટોમિક માસ યુનિટ દળનો બનેલો ગણો. અહીંયા પ્રથમ આપણે કોપર માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધીશું. એ બંધન ઉર્જાને ધ્યાનમાં લઈને 3 ગ્રામનો જે સિક્કો છે એ સિક્કાની અંદર રહેલા પરમાણુઓ
અને એ પરમાણુ આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ધ્યાનમાં લઈએ છીએ તો એના માટે આપેલ પરમાણુ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપેલ પરમાણુ માટે બંધન ઉર્જા શું થાય એ શોધવાનું છે. ફરી એકવાર બોલી જઈએ કે સૌ પ્રથમ આપણે કોપર માટે બંધન ઉર્જા શોધીશું. બંધન ઉર્જા મીન્સ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા. ત્યાર પછી આપણને 3 ગ્રામના સિક્કામાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા કરવા છે. તો પ્રથમ આપણે આ 3 ગ્રામ દળનો જે કોપરનો સિક્કો છે એની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા એ મેળવી કાઢીએ છીએ અને એ સંખ્યાને આપણે બંધન ઉર્જા વડે ગુણી દઈશું. એટલે 3 ગ્રામ સિક્કામાંથી 3 ગ્રામ કોપરના સિક્કામાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા છે એ આપણને મળી જાય. તો પ્રથમ આપણે દળ ક્ષતિ શોધવી પડશે. તો એના ન્યુક્લિયસનું દળ આપણને આપેલું છે m કોપર ઓગણત્રીસ 63 જે છે 62.92 એટોમિક માસ યુનિટ. તો પ્રથમ તો આપણે બંધન ઉર્જા શોધી કાઢીએ. ચાલો 29 કોપર 63 ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો પ્રોટોનની સંખ્યા બરાબર Z બરાબર 29 મળે છે. ન્યુટ્રોનની સંખ્યા n બરાબર a માઇનસ z. તો એ આપણને મળશે 63 માઇનસ 29 4 અને 34. તો 34 ન્યુટ્રોન છે, 29 પ્રોટોન છે. માટે ZMP પ્લસ NMN બરાબર, તો હવે Z કેટલા છે? 29. MP હવે વેલ્યુ યાદ રહેવું જોઈએ 1.007825 એટોમિક માસ યુનિટ. ન્યુટ્રોન કેટલા છે? 34, જ્યાં એક ન્યુટ્રોનનું દળ Mn એટોમિક માસ યુનિટમાં હતું 1.008665 એટોમિક માસ યુનિટ. અને ગણતરી લઈએ તો ઓગણત્રીસ 1.007825. તો 29.226925 મળે છે. એ જ રીતે 008665, તો એ આપણને મળે છે 34.29.461 એટોમિક માસ યુનિટ. બંનેનો સરવાળો લઈ લઈએ તો પ્લસ 29.226925. તો આપણને જવાબ મળે છે 63.521.535 માઇનસ 62.92960. એક કામ કરી દઈએ પછી તફાવત લઈએ સૂત્ર મૂકીને. આ થયું પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો. હવે દળ ક્ષતિનું સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ M, કોનું છે તો કોપર 29 કોપર 63 નું દળ
કેટલું છે તો 63.521 535 માઇનસ 62.92 તો તફાવત લઈએ તો માઇનસ 62.92 બરાબર મળે છે 591,935 એટોમિક માસ યુનિટ. તો હવે બંધન ઉર્જા ઈબી બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. આપણને ખ્યાલ છે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેર થાય. એટલે આને આપણે સીધું જ ગુણી દઈશું 591 935 ગુણ્યા 931.5 તો આપણને જવાબ મળે છે ગુણ્યા 931.5 તો જવાબ મળે છે 551.39 લઈ લઈએ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ થઈ કોપરના ન્યુક્લિયોનની બંધન ઉર્જા. હવે આપણે લેવું છે કે 3 ગ્રામ કોપરનો જે સિક્કો છે એ 3 ગ્રામનો છે. તો હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 મોલ જથ્થાની અંદર એટલે કે 1 મોલ જથ્થો એટલે કેટલો કહીશું 63 ગ્રામ. 63 ગ્રામ દળ માટે 63 ગ્રામ કોપરના દળમાં રહેલા પરમાણુની સંખ્યા એને જેટલી, અને એન એટલે 6.023 મલ્ટીપ્લાય બાય 10⁻23 થાય. આ કેમેસ્ટ્રી છે એટલે કેમેસ્ટ્રીમાં તમને ખ્યાલ જ હશે. 1 મોલ જથ્થાનું દળ ધ્યાનમાં લેવું છે. તો 1 મોલ જથ્થાની અંદર 63 ગ્રામ દળ છે. તો હવે 63 ગ્રામ દળની અંદર રહેલા પરમાણુની સંખ્યા એને. તો આપણે કેટલા માટે જોઈએ છે? સિક્કો 3 ગ્રામનો છે. તો 3 ગ્રામની અંદર કેટલા પરમાણુ રહેલા છે? તો પરમાણુની સંખ્યા પહેલાં આપણે શોધી લઈએ કે 63 ગ્રામ કોપરના સિક્કામાં કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા એને બરાબર 6.023 મલ્ટીપ્લાય બાય 10⁻23 માટે 3 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી બનશે? તો 3 ભાગ્યા 63 6.023 મલ્ટીપ્લાય બાય 23. તો આનો જવાબ જેને આપણે એન કહીએ તો એન બરાબર ગણતરી કરી દઈએ ગુણ્યા 6.023 એટલે આપણને પરમાણુની સંખ્યા મળે છે 0.2868 અને 10⁻23. તો હવે 3 ગ્રામ સિક્કાની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે? એન જેટલા. પ્રોટોન અને ન્યુટ્રોનની બંધન ઉર્જા કેટલી છે? 551.39 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 3 ગ્રામ કોપરના સિક્કામાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા બરાબર એના પરમાણુની સંખ્યા ગુણ્યા બંધન ઉર્જા થશે. તો ઈબી ગુણ્યા એન. ઈબી છે 551.39 અને પરમાણુની સંખ્યા લીધી 0.2868 10⁻23. તો જવાબ જોઈ લઈએ 0.39 ગુણ્યા
1.2868. તો જવાબ મળે છે આપણને 158.139 ગુણ્યા 10⁻23. આપણને ખ્યાલ છે કે આ ઉર્જા શામાં છે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે આપણને જે જવાબ માગ્યો છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પાછળ બુકની પાછળ જવાબ જોઈએ છીએ તો આ ઉર્જા એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાંય છે, સાથે સાથે જૂલમાં પણ છે. તો પ્રથમ આપણે આ ઉર્જાનું મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવ્યા પછી એનું જૂલમાં આપણે કન્વર્ટ કરી દઈએ તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણો જવાબ સાચો છે. ચાલો હવે જૂલમાં લઈએ. તો ઉર્જા જૂલમાં તો E બરાબર 158.139 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું છે તો આપણને મિલિયનના 10⁶ થાય કે મેગા બોલીશું તો પણ ચાલશે. બીજું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય છે તો એ પણ ખ્યાલ છે 1.902, પણ અહીંયા તો 1.9 લખીશું તો પણ ચાલશે, એપ્રોક્સિમેટ વેલ્યુ લઈશું તો પણ 1.602, પણ અહીંયા એપ્રોક્સિમેટ વેલ્યુ લઈશું તો 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19. તો ગણતરી કરી દઈએ તો આપણને જવાબ મળશે જૂલમાં 253.022 અને 10 સેટ કરીએ તો 29 અને 19 એટલે 10⁻20 થાય, જૂલ મળે. ઉર્જા જૂલમાં જઈએ તો આ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, મિલિયનના 10⁶ અને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરીએ તો 1.6 10⁻19. બંનેનો ગુણાકાર આ પ્રમાણે થાય છે 29 અને 19 એટલે 10:10 થાય. તો પછી 12 કરવું હોય તો 2.53 ગુણ્યા 10⁻12 જૂલ. એટલે અહીંયા આપણને ઓપ્શનમાં આપ્યું છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી અને છોડી દઈએ છીએ તો ચાલે છે. હા, આપણને સ્પષ્ટ કીધું હોય કે અહીંયા આગળ 3 ગ્રામ કોપરના સિક્કામાં પ્રોટોન અને ન્યુટ્રોનની બંધન ઉર્જા જૂલમાં શોધો તો આપણે અહીંયા સુધી શોધવાનું થાય છે. પણ માત્ર ઉર્જા શોધવાનું કહ્યું હોય ત્યારે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી અને છોડી દઈએ છીએ તો ચાલે છે. તો આ સાથે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આગળથી લઈશું.